હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ ટેક વર્લ્ડ ગુજરાતી। આજના વિડીયોમાં તમને શીખવા મળશે કે એક મોબાઈલ ફોનમાં બે વોટ્સઅપ કેવી રીતે ચલાવી શકાય। તો દોસ્તો ચલો વિડીયોને શરૂ કરીએ। તો ગાઈસ, સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં સેટિંગ એપ ઓપન કરી દેવાની છે। સેટિંગ એપ ઓપન કર્યા પછી તમારે સેટિંગ એપમાં ઉપર સર્ચ બારમાં જવાનું છે। તેમાં ડ્યુઅલ એપ્સ એવું લખીને સર્ચ કરવાનું છે। સર્ચ કર્યા પછી તમને ડ્યુઅલ એપ્સ એવું ઓપ્શન જોવા મળશે। જો તમને એવું ઓપ્શન જોવા ના મળે તો ડ્યુઅલ મેસેન્જર એવું ઓપ્શન જોવા મળશે, અને આ બંનેમાંથી કોઈ પણ ઓપ્શન જોવા ના મળે તો તમારે સેટિંગમાં સર્ચમાં જઈને એપ ક્લોન એવું સર્ચ કરી દેવાનું છે। તો દોસ્તો, હવે તમને ડ્યુઅલ એપ્સ, ડ્યુઅલ મેસેન્જર કે એપ ક્લોન એવો કોઈ પણ ઓપ્શન જોવા મળે તો તમારે તેમાંથી તમારા ફોનમાં જે ઓપ્શન આવે એના પર ક્લિક કરી દેવાનું છે। તો હવે તમને એક ડ્યુઅલ એપ્સ ઉપર ક્લિક કર્યા પછી નવું પેજ જોવા મળશે। તો એમાં તમને બધા એપ જોવા મળશે। તેમાં તમારે વોટ્સઅપને આગળ જે ઓપ્શન છે તો તે ઓપ્શનને ઇનેબલ કરી દેવાનો છે। ત્યાર પછી તમને બીજું વોટ્સઅપ ઇન્સ્ટોલ કરવાનું ઓપ્શન આવશે। તો તેમાં તમારે બીજા વોટ્સઅપને ઇન્સ્ટોલ કરી દેવાનું છે। વોટ્સઅપને ઇન્સ્ટોલ કર્યા પછી તમારા ફોનમાં હવે બે વોટ્સઅપ આવી જશે। તો દોસ્તો, તમે જોઈ શકો છો મારા ફોનમાં બે વોટ્સઅપ આવી ગયા છે, જેમાં તમે બે અલગ અલગ મોબાઈલ નંબરથી એ બે વોટ્સઅપ ચલાવી શકાય છે। તો દોસ્તો, આ હતી એક મોબાઈલ ફોનમાં બે વોટ્સઅપ ચલાવવાની સિમ્પલ રીત। તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।